ગુજરાતના ચાપડામાં અમિત શાહે સંબોધન કર્યું છે। મોદી સરકારે કરેલી કામગીરી અંગે જાણકારી આપી છે। કોંગ્રેસે અત્યાર સુધી બધા જ કામ પેન્ડિંગ રાખ્યા છે। સીધો પ્રહાર કોંગ્રેસ પર 370 ટ્રિપલ તલાક રામ મંદિર બધું જ પેન્ડિંગ રખાયું। પાકિસ્તાનમાં રોજ બોમ્બ ધડાકા કરતું નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી। પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે। અમિત શાહના પ્રવાસ દરમિયાન આપ જોઈ રહ્યા છો સીધો પ્રહાર કોંગ્રેસ પર અમિત શાહે કર્યો છે। ભારતની અંદર જેટલા भी પ્રશ્નો હતા એ બધા કોંગ્રેસ સરકાર પેન્ડિંગ 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 કરતી અને એનું મૂળ કારણ વોટ બેંકનો ડર હતો। કાશ્મીરમાં 370મી કલમ હટાવવાની હોય પેન્ડિંગ, ટ્રિપલ તલાક હટાવવાનો હોય પેન્ડિંગ, યુસીસી લાવવાનું હોય પેન્ડિંગ, સીએ લાવવાનું હોય પેન્ડિંગ, રામ મંદિર બનાવવાનું હોય તો પણ પેન્ડિંગ। પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આવીને બોમ્બ ધમાકા કરી જતા, કોઈ જવાબ નહોતો। નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન બન્યા, 15માં ઉરી ને પુલવામામાં હુમલો કર્યો। પાકિસ્તાનના આતંકવાદીઓને હતું શું થવાનું છે એમને ખબર નથી। વડાપ્રધાન બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે। 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું